સાહેબ અમે વારંવાર એક ગેરકાયદેસર માર્ગ ઉપર અપીલ થઈ હતી। અમે ઘણીવાર અમે અરજીઓ કરેલી છે। અમે ઘણીવાર કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, તલાટી સાહેબના ત્યાં જઈને આવેલા છીએ, પણ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી। કલેક્ટર સાહેબનો 21 દિવસનો હુકમ હતો, 21માં નિર્ણય લાવી દેવાનો, એના ઉપર પણ પ્રાંત વિરમગામ અધિકારી શ્રી હજુ કોઈ એક્શન લીધી નથી, જેથી અમારે આ ભૂખ આંદોલન ઉપર બેસવું પડ્યું। બાબત ગેરકાયદેસર દબાણ અને 1146 નંબરના સર્વે નંબરમાં ગેરકાયદેસર દબાણ છે અને ઉઘરોદથી છન્યા સુધીનો રસ્તો જે રાજમાર્ગ કહેવાય છે તેના ઉપર પૂરેપૂરું દબાણ થઈ ગયેલ છે। અમારા શક્તિમાના મંદિરની પાછળ, ટોડાની પાછળ બાથરૂમ, સંડાસ તથા પાકું બાંધકામ ઇત્યાદિ આ રોડ ઉપર પૂરેપૂરું બાંધકામ થઈ ગયેલ છે। અમારા આગેવાનો પટેલ નરેશભાઈ ડાયાભાઈ, પટેલ જયંતિભાઈ મગનભાઈ, પટેલ ગોવાભાઈ લલ્લુભાઈ, પટેલ મફતલાલ મણીલાલ અને પટેલ ભીખાભાઈ હતા, બરાબર। તંત્ર હજુ સુધી અમારી જોડે પહોંચ્યું નથી અને અમે જે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ તેના ઉપર કોઈ એક્શન લીધી નથી, જેથી અમારે આ ભૂખ હડતાલ ઉપર બેસવું જરૂરી બન્યું છે। આ સમયમાં જો તંત્ર દ્વારા દબાણ હટાવવાની કારગિરી નહીં થાય તો અમે આગામી સમયમાં મામલતદાર કચેરીમાં આખું ગામ ત્યાં બેસશું અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈએ। અમે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, તલાટીશ્રી અને ગામના સભ્યો અને સરપંચને આ વસ્તુની જાણ કરી હતી, ટીડીઓને પણ કરી હતી, પણ હજુ સુધી કોઈ આનો જવાબ મળેલ નથી। હું પટેલ કનુભાઈ ભીખાભાઈ, મારું ગામ ઉઘરોદપુરા, હું ધંધો ખેતી કરું છું। અમારા ગામની અંદર અમારી બાજુમાં જે છે એનું દબાણ 1146 નંબરમાં, એના માટે અમે ઘણી બધી રજૂઆતો કરી, કલેક્ટર સાહેબ શ્રીને કર્યું, મામલતદાર સાહેબ શ્રીને કર્યું, ટીડીઓને આપ્યું, તલાટી કામ મંત્રીને આપ્યું, પણ એનો અમને યોગ્ય ન્યાય મળ્યો નથી। ન્યાય ના મળવાથી વિલંબ થવાના કારણે અમારે ઉપવાસ આંદોલન ઉપર બેસવું પડ્યું અને એના લીધે અમે આજે બેઠા ત્યારે ત્યાંથી અમારા વિઠાપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી, અમને સમજાવ્યા કે આ રીતે કરો ને આમ છે એમ કરી અને અમે મામલતદારીમાં લાવ્યા છે। હવે જે સાહેબ શ્રી જવાબ આપે, બરાબર, અમને યોગ્ય લાગે એવો તો બરાબર, નહીં તો પછી અમે ઉપવાસ આંદોલન હજુ આગળ પણ ચાલુ રાખીશું।